ભરૂચના જંબુસર આમોદ રોડ ઉપર ટ્રક પાછળ ધડાકાભેર ઇકો કાર અથડાતા શું બન્યું? ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ અને પાંચગડા ગામના સગા સંબંધીઓ ઇકો કાર લઈને ભરૂચ શુક્લતીર્થ ખાતે ચાલી રહેલા જાત્રાએ જતા સમયે મંગળા નજીક હાઈવે ઉપર એક ઉભેલી ટ્રક સાથે પાછળ ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇકોમાં બેઠેલા લોકોની ચીચિયારીઓથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર 10 લોકોમાંથી 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 4 લોકોને ગંભીર ઇજાગ્રસ્તો પહોંચતા તાત્કાલિક કારમાંથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને વધુ સારવારની જરૂર હોય વડોદરા ખાતે રિફર કરાયા છે. અકસ્માતની જાણ થતાં જંબુસર પીઆઈ એવી પાનમિયા તેમના સ્ટાફ સાથે સ્થળ ઉપર પહોંચી રાહત કામગીરી હાથ ધરી હતી, જ્યારે ડીવાયએસપી પીએન ચૌધરી, જંબુસરના ધારાસભ્ય ડીકે પટેલ જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ હોસ્પિટલ ઉપર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જ્યારે જાણવા મળતી માહિતી મુજબ અકસ્માતમાં કીર્તિકાબેન અર્જુનસિંહ ગોહિલ રહે અલાદરા તાલુકા વાગરા, સપનાબેન જયદેવ ગોહિલ, જયદેવ ગોવિંદભાઈ ગોહિલ બંને રહેવાસી પાંચગડા, હંસા અરવિંદભાઈ જાદવ રહેવાસી વેડજ, સંધ્યા અરવિંદભાઈ જાદવ રહેવાસી વેડજ અને વિવેક કુમાર ગણપત પરમાર રહેવાસી ટંકારી બંદર જંબુસરનું મોત નીપજ્યું હતું, જ્યારે નિધિ ગણપત રહેવાસી ટંકારી બંદર, મિત્તલ ગણપતભાઈ રહેવાસી ટંકારી બંદર, ગણપત રમેશભાઈ રહેવાસી ટંકારી બંદર અને અરવિંદ રયજીભાઈ રહે વેડજ ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. હમણાં જ ખૂબ જ ભયંકર એક્સિડન્ટ થયો છે, જેમાં પાંચગડા, વેડજ અને ટંકારિયાના 6 જેટલા લોકોના મૃત્યુ થયા છે, જે ખૂબ જ દુઃખદ ઘટના છે. તાત્કાલિક જાણ થતાં અમે અત્યારે અહીંયા જંબુસર સિવિલ હોસ્પિટલે આવીને જે મૃત્યુ થયા છે એમને તાત્કાલિક પીએમ કરી અને એમને બોડી સોંપવામાં આવે એવી તમામ પ્રકારની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આત્માઓને ખૂબ શાંતિ આપે અને એ પરિવારમાં આવી પડેલું દુઃખ એ સહન કરવાની શક્તિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. આ પરિવાર શુક્લતીર્થ ખાતે જે મેળો ભરાયો છે ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા હતા, વચ્ચે મીઠાની ટ્રક સાથે અથડાતા અકાળે આ 6 જણાનું મૃત્યુ થયું છે અને 3 થી 4 જણા સિરિયસ છે, જેને વડોદરા ખાતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.